દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આપણે ઘણા દિવસો પછી આજ પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે બ્લોગ હમણાં ઘણા દિવસોથી નહોતા આવતા, કેમ કે આપણા ફોનમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયું હતું. એ ફોનમાં બ્લોગ ઉતરતા જ નહોતા આપણે, તે ફોન બદલાવ્યો આપણે, તે બસ હવે ચાલુ કરી રહ્યા છે બ્લોગ. તો હવે આપણા બ્લોગ મિત્રો કાયમ ડેઈલી આવીએ. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગ પૂરા જોજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વિડીયોને લાઈક કરજો મિત્રો. તો આપણા વ્લોગ હવેથી કાયમ ચાલુ થઈ જશે અને હું તમને બધી વસ્તુ બતાવું જરાક. મિત્રો આ બધા વેલા છે, આ અમે થોડીક શેરડી છે, બીજા કારેલાની વેલા, આ ગાજર, એવું બધું છે ને. આપણે માંડવી હવે તો બહુ મોટી થઈ ગઈ મિત્રો, જો ફુવારા છે માંડવીમાં. અને લાઇટ નથી હમણાં મિત્રો, લાઇટના બહુ વાંધા છે, લાઇટ આવતી જ નથી. તો આ છે ભેહું આપણી, એવું છે. આ બધી માંડવી છે આપણી. હમણાં માંડવી પાકી જાય તો હરી ઉપાડવી જો મિત્રો. અમારે પાડી છે, પાડી બહુ સાયકલી છે. અમુક જ વસ્તુ ખાઈને બહુ સાયકલી છે, જે મારવા આવે. આંબા છે અહીંયા, આ ઝાડું હમણાં વરસાદ આવ્યો તો મિત્રો આ બધી છે આપણી ભેહું. આવું બધું છે, આ ભેહું છે બધું. આ એક ઝાડું હતું, હમણાં વરસાદ આવ્યો ને બહુ ફૂલ પવન હતો ને તે પડી ગયું. આ ઝાડું બહુ સારું હતું, પડી ગયું. તો મિત્રો આપણા બ્લોગને હવે આપણે એન્ડ કરી દઈએ. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.